વેલકમ ઓલ એગ્રીમેન્ટ્સ. તો આજે આપણે જોવાના છીએ અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો, યુઝિસ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. અને મેઇનલી એમાંથી આપણે એ જોશું કે એન્જિનિયરિંગ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને વિજ્ઞાનની શોધખોળોમાં તથા મેડિકલ ક્ષેત્રમાં અલ્ટ્રાસોનિક વેવનો ઉપયોગ કઈ જ રીતે અને કઈ જગ્યાએ થાય છે. તો સૌથી પહેલો એનો ઉપયોગ છે છુપાયેલા પોલાણનું પરીક્ષણ. પોલાણ એટલે કે કોઈ જગ્યાએ ભંગાણ હોય કે એવું હોય પોલાણ, તો એને આપણે પોલાણ કહીએ છીએ. તો એમાં શું કરવામાં આવે છે, તો કે એક પદાર્થ હોય એમાં અલ્ટ્રાસોનિક તરંગોને અચળ વેગથી ગતિ કરે છે. એટલે હવે આ વેગ પદાર્થના સ્થિતિસ્થાપક ગુણધર્મ તથા એના ઘનતા ઉપર અવલંબિત છે. એટલે આખો મટીરિયલ છે તો એની એક ઘનતા વ્યવસ્થિત હશે, પણ જો એમાં પોલાણ હોય તો એની ઘનતામાં કંઈક ફેર આવશે. હવે જ્યારે તરંગો પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે થોડી શક્તિનો વ્યય થાય છે. અને આ જે વ્યય સ્થિતિસ્થાપક પદાર્થો માટે જે નગણ્ય હોય છે, જેમ કે રોટ, મેટલ, સિરામિક, કાચ, આવા બધામાં માઇક્રોસ્ટ્રક્ચર છે. અને હવે જો પદાર્થ દાણા આકાર હોય એટલે કે પોલાણ હોય તો શક્તિનો વ્યય વધે છે. જેમ કે અત્યારે અહીંયા તમે મટીરિયલ જુઓ છો, આ જગ્યાએ સિમ્પલ છે, કાંઈ પોલાણ છે નહીં. એટલે તમે અહીંયા ઓસિલોસ્કોપમાં પણ જોઈ શકો છો કે તમને કોઈ સિગ્નલ મળતું નથી. પણ જ્યારે અહીંયા તમે જુઓ છો કે આમાં ક્રેક છે, પોલાણ છે, તો શું થશે, અહીંયાથી અલ્ટ્રાસોનિક તરંગ આવ્યો, હવે અહીંયાથી જ પાછું વળી જશે. હવે આમાં શું થતું હતું તો કે છેલ્લે સુધી જ્યાંની સપાટી આવે ત્યાં સુધી પહોંચતું હતું અને પછી પાછું આવતું હતું. એટલે આપણને તમે આમ તો વેગ પણ ગણી શકો, વેગ ખબર છે, અને તમે અંતર ગણી શકો, અંતર ખબર છે, તો તમે સમય ગણી શકો. એટલે બધી વસ્તુના એનાલિસિસ, એટલે તમે મેઇન સમય ગણો તો તમને ખબર પડી જાય કે આને પહોંચતા અહીંયાથી આટલો સમય લાગવો જોઈએ, પણ એની જગ્યાએ લાગે છે આટલો સમય. એનો મતલબ એમ કે અહીંયા આ જગ્યાએ કંઈક ક્રેક છે. તમે એને આમ સિમ્પલ સીધી રીતે પણ કહી શકો. તો આમ 1 મિનિટ, જો આવી રીતે પણ કહીએ, આ સીધું આમ જાય, અહીંયાથી આવી રીતે ચેક કરતા જાઓ, તમે આમ આડું ચેક કરતા જાઓ તો દરેક જગ્યાએ ચેક કરતો જાય, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આ લાઈનમાં પોલાણ છે. જેમ કે અહીંયા પોલાણ આવશે તો અહીંયાથી જ તરત પાછો આ વળી જશે. ઓકે, એટલે આ રીતે એ પોલાણને પણ ચેક કરશે. તો અહીંયા કીધું એ મુજબ કે જ્યારે પદાર્થમાંથી અલ્ટ્રાસોનિક તરંગ પસાર થાય ત્યારે તેની અવરોધકતામાં અચાનક ફેરફાર થાય છે અને અવાજના શક્તિના થોડાક ભાગનું પરાવર્તન થશે. અને જો પદાર્થમાં પોલાણ ન હોય તો અલ્ટ્રાસોનિક તરંગો બીજી સપાટી છે, એટલે મેં કીધું એમ, જો જો કંઈ પોલાણ ન હોય તો એ બીજી સપાટી છે, છેલ્લી સપાટી, ત્યાં સુધી પહોંચશે અને ત્યાંથી પરાવિત થશે. ઓકે, એટલે કે તમને કહીએ કહો કે લગભગ 100% શક્તિનું પુનરાવર્તન થાય છે, એમાં ક્યાંય વય થતો નથી. પણ વ્યય ક્યારે થાય, તો કે જ્યારે એમાં પોલાણ, તિરાડ, ભંગાણ કે બોન્ડની ત્રુટિ હોય તો એને રસ્તામાં આવે તો એ ત્યાંથી પરાવર્તિત થઈ જશે. એટલે એની માટે સમય પણ ઓછો લાગશે અને આપણને ખબર પડી જશે કે આ જગ્યાએ એને આવી રીતે પોલાણ છે. એટલે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને છુપાયેલા પોલાણમાં આવી રીતે પરીક્ષણ કરવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને જો પદાર્થનું પરીક્ષણ કરવાનું હોય તો તેને અલ્ટ્રાસોનિક ટ્રાન્સડ્યુસરની સામે મૂકવામાં આવે છે, જે આપણે જોયું એમ. અને બેની વચ્ચે તેલનું સ્તર હોય છે અને અલ્ટ્રાસોનિક તરંગોને પદાર્થમાં મોકલવામાં આવે તો શું થાય, તો કે ઓસિલોસ્કોપની મદદથી, જે આપણે આકૃતિમાં જોયું એને ઓસિલોસ્કોપ કહેવાય, એની સ્ક્રીન હતી, તો એની મદદથી અલ્ટ્રાસોનિક તરંગોનું પરાવર્તન નોંધવામાં આવે છે. અને જો કોઈ ત્રુટિ હોય તો પરાવર્તિત કિરણ જોઈ શકાય છે. તો અહીંયા તમે જુઓ છો કે આમાં તમને કાંઈ પરાવર્તિત કિરણો જોઈ શકતા નથી, અહીંયા પરાવર્તિત કિરણો જોઈ શકો છો. ત્યારબાદ એનો નેક્સ્ટ ઉપયોગ છે ડેપ્થ સાઉન્ડિંગ. એટલે કે દરિયાની ઊંડાઈ માપવી હોય તમારે, તો અહીંયા લખ્યું એમ કે ટુ મેઝર ધી ડેપ્થ ઓફ વોટર. તો આપણે શું કરશું, તો કે પહેલાં એ જોઈ લઈએ કે પાણીમાં ઊંડાઈ માપવાની રીતને ડેપ્થ સાઉન્ડિંગ કહેવાય છે. અને આ પદ્ધતિમાં 40,000 થી 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જન મોટર દ્વારા કરવામાં આવે છે. હવે આ જે તરંગો ઉત્સર્જાણા, હવે એને દરિયામાં આવી રીતે મૂકવામાં આવે છે. આ માનો કે આ ટ્રાન્સમીટર છે, અહીંયાથી ટ્રાન્સમિટ કરશે. હવે જ્યાં સપાટી આવે ત્યાંથી શું થવાનું છે, એનું પરાવર્તન થવાનું છે. એટલે પરાવર્તન થઈને એ પાછા આવશે. તો જે જગ્યાએ એ પાછા મળે એટલે રિસીવ થાય તેને રિસીવર કહેવાય, જે જગ્યાએથી ટ્રાન્સમિટ થાય એને ટ્રાન્સમીટર કહેવાય. હવે આ બંનેની વચ્ચેનો આપણને વેગ ખબર છે, ઓકે, અને સમય કેટલો લાગ્યો એ પણ ખબર પડી ગઈ. તો એના ઉપરથી આપણે ડિસ્ટન્સ માપી શકશું. અને આ ડિસ્ટન્સ છે એને ડિવાઈડ બાય 2 કરીએ. ઓકે, શું કામ, કારણ કે અંતર 2 ગણું થવાનું છે, અહીંયાથી ત્યાં જવાનું, ત્યાંથી પાછું આવવાનું. એટલે એને ડિવાઈડ બાય 2 કરીએ એટલે તમને અંતર મળી જાય કે દરિયાની ઊંડાઈ કેટલી છે. તો આ રીતે દરિયાની સપાટી સુધી આપણે કરીએ અને પછી એને ઝીલવામાં આવે. આનો અભ્યાસ છે એ મેઇનલી તમે એમ કહી શકો છો કે ઓશનોગ્રાફીમાં કરવામાં આવે છે. ઓકે, તો ઓશનોગ્રાફી છે એની એક
મેથડ છે. એના પછી છે અલ્ટ્રાસોનિક ક્લિનિંગ. તો હવે અલ્ટ્રાસોનિક ક્લિનિંગ છે તો અહીંયા તમે આકૃતિમાં જુઓ છો એમાં અલ્ટ્રાસોનિક ક્લિનિંગ થાય છે. તો એમાં કરે છે એવું કે કોઈ ધાતુ છે, તમે અંદર જુઓ છો ને ધાતુના બધા કટકા પડ્યા છે. હવે ધાતુના કટકા છે એને સાફ કરવા છે. હવે સાફ કરવામાં આપણે શું કરીએ સામાન્ય તો કે કપડાથી સાફ કરીએ, પણ એવું કોઈ હોય બહુ સૂક્ષ્મ જગ્યા હોય કે ત્યાં પહોંચી ન શકે કપડું, તો આપણે ત્યાં બ્રશથી સાફ કરીએ. પણ જો હવે બ્રશ પણ ન પહોંચી શકે એટલું સૂક્ષ્મ જગ્યા હોય તો આપણે અલ્ટ્રાસોનિક ક્લિનિંગ એટલે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ કરવો પડે છે. અને એમાં એવું થાય છે કે આવી રીતે અંદર ઢાંકણું ઢાંકી દે છે, અંદર આ જે છે અંદર ઢાંકણું ઢાંકી દેશે. અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે અંદર આ મેટલ ધાતુ મૂકી દીધી છે. હવે ધાતુમાં શું શું હશે તો કે એક હશે એને રજકણો કે ગ્રીસ છે એ બધા હશે. તો હવે અહીંયા તમે બીજી આકૃતિ છે જુઓ તો એ મુજબ હવે અહીંયા અંતે નીચે જે છે ને નીચે એવું કરશે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ પાસ કરશે અથવા એને કંપન આપશે. હવે આ છે ડિટર્જન્ટ પાવડર છે, એટલે કે ત્યાં આપણે એની અંદર એવું મૂકશું કે જે ઓબ્જેક્ટને આપણે સાફ કરવાનું છે. અહીંયા લખ્યું છે એ મુજબ કે ઓબ્જેક્ટ બિંગ ક્લીન્ડ. તો હવે એ બધી વસ્તુને લીધે અલ્ટ્રાસોનિક સાઉન્ડના કંપનને લીધે સૂક્ષ્મ ભાગમાં પણ જઈ શકશે અને એ ત્યાંથી ધૂળને રજકણોને અલગ કરશે. અને એવી રીતે જે મેટલ છે આપણી ધાતુ છે, ધાતુનો કટકો છે એ સાફ થઈ જશે. તો એના પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો આવા સ્પ્રે પણ યુઝ થઈ શકે છે. આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ ક્લીનર છે, મતલબ એ જે છે એને તમે ક્લીન કરવામાં પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ અલ્ટ્રાસોનિક સિગ્નલિંગ. ઓકે, સિગ્નલ તમે એપ્લિકેશનનું નામ હમણાં બહુ સાંભળ્યું હશે. તો એ જ છે સિગ્નલ. તો સિગ્નલનો મતલબ જ તમે અહીંયા સમજી શકો કે કોઈ પણ કોમ્યુનિકેશન કરવા માટે યુઝ થતો હશે. તો હવે જોઈએ કઈ રીતે યુઝ થાય છે. કે અલ્ટ્રાસોનિક તરંગો નિશ્ચિત દિશામાં મોકલવામાં આવે છે. ઓકે, તો જ્યારે આ તરંગોનું માર્ગમાં અવરોધ જેવા કે સબમરીન, સંકેનશીપ કે હિમાશિલા કે એવું કોઈ આવે, ઓકે, ધારો કે દૂર અહીંયા બરફનો પહાડ હોય તો એને સબમરીનને ખબર કેમ પડે કે પછી ટાઇટેનિક જેમ બધી ડૂબી જાય ભટકાઈને? નહીં, એવું નહીં થાય. તો શું થશે તો કે અહીંયાથી તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ પાસ થશે, એટલે તમને ખ્યાલ છે કે ટ્રાન્સમિટ થશે, ત્યાંથી પાછા રિસીવ થશે. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આટલા ડિસ્ટન્સે મારે કંઈક અવરોધ એટલે કે હિમશિલા કે બીજી કોઈ વસ્તુ કે બીજી સબમરીન કે એવી કોઈ વસ્તુ આવે છે. ઓકે, તો આની મદદથી તમે અવરોધક પદાર્થનો ખ્યાલ મેળવી શકો છો. એના સિવાય અલ્ટ્રાસોનિક તરંગોની મદદથી આપણે વિમાન કે મિસાઇલ છે એની માહિતી પણ મેળવી શકીએ છીએ. અને આ ધ્વનિ પરાવર્તનનું જે છે સોનાર, તો આ સાઉન્ડ એન્ડ નેવિગેશન છે એનો યુઝ કરીએ તો એમાં પણ આ જ રીતે તમે સિગ્નલિંગથી ધ્વનિના પરાવર્તનનો નિયમ અનુસરશે અને કોમ્યુનિકેશન અથવા કે ટ્રાન્સમિશન આવી રીતે થઈ શકશે. અને અવરોધમાં અહીંયા તમે આવી રીતે જોઈ શકો છો માછલી કે એવું કંઈ હોય તો પણ તમને ખબર પડી જાય. અને મેઇનલી અહીંયા ઓબ્જેક્ટ હોય તો ત્યાંથી શું થવાનું છે, ડિકો સિગ્નલ એટલે કે પાછું આવવાનું છે ઓરિજિનલ સિગ્નલ, અને ઇકો સિગ્નલ જે સિગ્નલ પાછો આવ્યો એ. ઓકે, તો આ રીતે તમે સિગ્નલિંગ પણ કરી શકો છો. અને તમે એમ પણ કહી શકો કે સાંકેતિક સંદેશા વ્યવહાર, ઓકે, કોમ્યુનિકેશન હોય તો એમાં પણ યુઝ કરી શકે છે. એમાં જો ટૂંકી તરંગ લંબાઈને લીધે અલ્ટ્રાસોનિક તરંગો હોય એનું શું થવાનું તો કે તીક્ષ્ણ વિકિરણ મેળવી શકાશે, અને એટલે એને ચોક્કસ દિશામાં આપણે સાંકેતિક વ્યવહાર માટે પણ ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ, અલ્ટ્રાસોનિક ડ્રિલિંગ. તો ચાઇના ક્લે જેવા મટીરિયલ છે, 1 મિનિટ, તો ચાઇના ક્લે જેવા બરડ દ્રવ્યોમાં ઈચ્છિત આકારના કાણા પાડવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા તમે જુઓ આ મટીરિયલ છે એ કેવું છે તો કે બહુ બરડ હશે, અને એ બરડ મટીરિયલમાં આપણે એવા હોલ પાડવા છે, આપણે જેવા નાના નાના બહુ હોલ પાડવા છે. તો તમે શું કરશો તો ત્યારે આપણે અલ્ટ્રાસોનિક ડ્રિલનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, હવે અલ્ટ્રાસોનિક ડ્રિલ કયો કોન્સેપ્ટ યુઝ કરે છે તો કે એવું કરશે કે ડ્રિલ કરવાને બદલે ત્યાં કંપન કરશે. જે જગ્યાએ કરવું હોય આપણે કાણું પાડવું હોય ત્યાં કંપન કરશે, અને ખૂબ જ વધારે આવૃત્તિવાળા તરંગો છે એને લીધે એ ખૂબ જ શક્તિ આપશે, અને એટલે કાણું પાડવું જે છે એ એકદમ ઇઝી પડશે. તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે અલ્ટ્રાસોનિક પાવર સપ્લાય છે, ચાર્જ એમ્પ્લીફાયર છે, આ રોટેશન છે, અને અહીંયા તમે ડાયનામોમીટરને આવી રીતે આપણે ગ્રીન એટલે કે આવી રીતે આપણે હોલ પાડ્યા અહીંયાથી જોઈ શકો છો કે એટલી સાઇઝના હોલ પાડ્યા છે. આનો ઉપયોગ આપણે અથવા આના આ જે છે એના ગુણધર્મોમાં પણ આ જ વસ્તુ જોઈ ગયા હતા આપણે. નેક્સ્ટ, અલ્ટ્રાસોનિક સોલ્ડરિંગ. તો જે જગ્યાએ એલ્યુમિનિયમ જેવી ધાતુ હોય તો ત્યાં ઓક્સાઇડનું પડ હશે,
હવે એ પડ છે એને સોલ્ડરિંગ કરવું બહુ અઘરું છે. ઓકે, તો એ સોલ્ડરિંગ કરવા માટે ત્યારે અલ્ટ્રાસોનિક સોલ્ડરિંગનો યુઝ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આમાં કઈ રીતે થશે કે અહીંયા બેઝ મટીરિયલ હોય છે અને આવી રીતે આમાં આ જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે અહીંયાથી તમે આ જોઈ શકો છો. આ એનો રોડ છે, અલ્ટ્રાસોનિક રોડ. હવે અલ્ટ્રાસોનિક રોડમાં એવું હશે કે કંપન બહુ થતા હશે, એટલે એ કંપનને લીધે અહીંયા તમે જુઓ કેટલું મસ્ત સૂક્ષ્મ સોલ્ડરિંગ થાય છે. તો એવી રીતનું સોલ્ડરિંગ છે એ આપણે ત્યાં કરી શકશું. અને આપણને જે યુઝ્યુઅલી આપણે ડે ટુ ડે લાઈફમાં જોયેલું હશે એમાં આપણે એવું કરીએ છીએ કે કલાઈ હોય, ઓકે, એટલે કે ટીનનું આપણે પીગાડેલું ટપકું મૂકીએ છીએ, એવી રીતે વેલ્ડિંગ કરીએ છીએ અથવા કટિંગ કરીએ છીએ. અને સેમ વસ્તુ જો ઓક્સી હાઇડ્રોજન અથવા ઓક્સી એસિટિલિન ફ્લેમનો ઉપયોગ કરીએ, જો ગેસ વેલ્ડિંગ કે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ હોય તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે નાનું બહુ સૂક્ષ્મ વેલ્ડિંગ કરવું હોય તો ઊંચી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવો જ પડે છે. અને એમાં એનો એક ફાયદો પણ એ છે કે એ ઓક્સાઇડનું પડ છે, એટલે કે જેમ કે Al2O3 છે, તો એને દૂરે કરી નાખશે અને સાથે એને ક્લીન પણ કરી નાખશે અને પછી વેલ્ડિંગ કરશે. ઓકે, તો મેઇનલી અહીંયા કીધું એ મુજબ ખૂબ કંપનથી મટીરિયલ ઓક્સાઇડના પડને છેદી નાખશે અને સૂક્ષ્મ વેલ્ડિંગ કરવું હોય ત્યારે ઊંચી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગનો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ, તબીબી ક્ષેત્રે. ઓકે, ઇન મેડિકલ અલ્ટ્રાસાઉન્ડ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ચેન્જીસ ઇન ધ અપિયરન્સ ઓફ ઓર્ગન્સ. એટલે આપણા ઓર્ગન્સ છે, ટિશ્યુ છે, બધી નસ છે, એ બધી જગ્યાએ કઈ રીતે એમાં ચેન્જીસ આવે છે એ જોવા માટે. અને મેઇનલી ટુ ડિટેક્ટ એબનોર્મલ માસીસ. ઓકે, કે ત્યાં ફોર એક્ઝામ્પલ ત્યાં કોઈક વધારાની વસ્તુ હોય કે કોઈ ગાંઠ થઈ છે તો એ શું થઈ ગયું કે એબનોર્મલ માસીસ થઈ ગયું. તો એ બધી વસ્તુ જેમ કે ટ્યુમર, અહીંયા જે આને નામ આપ્યું છે ટ્યુમર. ઓકે, તો કેન્સરના ઇલાજમાં તમે એમ કહી શકો કેન્સરના ઇલાજમાં જો ગાંઠ ગોતવી હોય તો ગાંઠ ગોતવા શું કરવું પડે, તો ફોર એક્ઝામ્પલ એને આપણે મગજમાં છે તો આપણે આ અહીંયા ટ્રાન્સડ્યુસર છે પ્રોબ, એ પ્રોબને અહીંયા મગજમાં આપણે જે જગ્યાએ ફેરવો એ મુજબ અહીંયાથી તમે આવી રીતે અહીંયા ઇમેજ જોઈ શકો છો. હવે ઇમેજમાં તમને જ્યાં વધારે દ્રવ્ય હોય ત્યાં તો ખબર પડી જાય કે અહીંયા કંઈક ચેન્જીસ છે માસમાં, એટલે તમે એના ઉપરથી ખબર પડી શકે કે ભાઈ આ જગ્યાએ એનું ટ્યુમર છે. ઓકે, એટલે અલ્ટ્રાસોનિક સ્કેનિંગ જે છે મેડિકલ ડાયગ્નોઝમાં એમાં જેમ સોનારની જેવો જ પ્રિન્સિપલ યુઝ કરે છે. તો શું કરે છે કે હાઈ ફ્રિકવન્સીના પલ્સ હોય એને જેમ કે એની રેન્જ છે 1 મેગાહર્ટ્ઝ કરતાં વધારે, તો એને પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરથી ઉત્પન્ન કરવામાં આવશે અહીંયા જે પ્રોબ હાથમાં જુઓ છો એમાં. ઓકે, અને એને પછી બોડીમાં આપણે દાખલ કરવામાં પ્રવેશ કરવામાં આવે છે. હવે અલ્ટ્રાસોનિક જે છે એ ટ્રાન્સવર્સ વેરિયસ ઇન્ટરનલ ઓર્ગન્સ. ઓકે, એ ત્યાં બધે અલગ અલગ જે ટ્રાવેલ કરશે અને જ્યાં ટેમ્પરેચરમાં એન્કાઉન્ટર ક્યાંક થશે કોઈ ચેન્જીસ, જેમ કીધું એમ એબનોર્મલ માસીસ કે એવો કોઈ ચેન્જીસ આવશે તો ત્યાં એકોસ્ટિક ઇમ્પેડન્સ એટલે કે ત્યાંથી શું થશે, રિફ્લેક્શન, પરાવર્તન થઈ જશે. જેમ સોનારમાં થતું હતું એમ કોઈ જગ્યાએ અવરોધ આવે તો ત્યાંથી શું થાય, પરાવર્તન, એની જેમ પરાવર્તન થઈ જશે. અને આપણને અમાઉન્ટ એન્ડ ટાઈમ ડિલે ખબર હશે અલગ અલગ રિફ્લેક્શનનો, એટલે તમે એને એનાલિસિસ પણ કરી શકો છો. હવે આ સિંગલ છે, તમે એમ માનો ને બે જગ્યાએ પણ પ્લોટ કરી શકો. એટલે આપણે કેમ XY પ્લેનમાં કરીએ તો આપણે X અને Y આ બે પ્લેનમાં એકસાથે પણ કરી શકો. તો એક્ઝામ કઈ જગ્યાએ છે એનો આપણે 2D ગ્રાફ પણ મેળવી શકીએ છીએ. ઓકે, અને આ સોનોગ્રાફીમાં પણ ઓલમોસ્ટ આનો ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ, સૂક્ષ્મજીવોના નાશ માટે. ઓકે, તો મોસ્કિટો રિપેલેન્ટ છે એટલે મચ્છર દૂર કરનાર સાધનો, આ બધા અહીંયા લખ્યું છે એમ પેસ્ટ રિજેક્ટ અથવા પેસ્ટિસાઇડ્સ તમે એમ પણ કહી શકો. તો એ પેસ્ટિસાઇડ્સ નહીં પણ આ પેસ્ટ રિજેક્ટ જે ઇલેક્ટ્રિકલ સાધનો હોય એ અત્યારના સાધનો એવું કરે છે, વર્તમાન સમયના સાધનો, કે એમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ કે અમુક પ્રકારની ધ્વનિ કરતાં વધારે એના ધ્વનિના સાઉન્ડ ઉદ્ભવે છે. જેનાથી શું થાય તો કે મચ્છર છે, જંતુ છે, તો એ બધા આ ધ્વનિ છે એને સહન નહીં કરી શકે. તો અને બહુ વધારે પડતી આવે તો એ આવૃત્તિથી મરી પણ જાય છે. એટલે આવી રીતે તમે એમ કહી શકો કે સૂક્ષ્મજીવોના નાશ માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થઈ શકે છે. અને આના સિવાય તમે એમ પણ કહી શકો આ સૂક્ષ્મજીવોનો નાશ છે તો એ પાણી અને દૂધની અંદર પણ જીવાણુઓ છે, તો ટૂંકમાં વાયરસ, તો એ વાયરસીસ એટલે કે જીવાણુ રહિત કરવા માટે એટલે કે સ્ટરલિલાઇઝ કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. એના સિવાય ઓપરેશન થિયેટરના ઓપરેશનના ઓજારો છે એને સ્ટરલિલાઇઝ એટલે કે એમાં વાયરસ દૂર કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે. અને આ તમને ખ્યાલ જ હશે કઈ રીતે આમ કોન્સેપ્ટ ખ્યાલ કઈ રીતે હશે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વાયરસ છે એટલે કે કોરોના વાયરસ છે તો એની પણ એક રેન્જ હશે, એની ફ્રિકવન્સી હશે, અને આપણે એની સામે એક બીજી ફ્રિકવન્સી લઈએ કે જેનાથી રેઝોનેટ થાય. મેઇનલી કોરોના વાયરસની કંઈક 25 હર્ટ્ઝ કે 15 હર્ટ્ઝ એના જેવી છે, પણ તમે 25 હર્ટ્ઝ જેટલી
ફ્રીક્વન્સી ત્યાં પ્રોડ્યુસ કરો તો રેઝોનન્ટના લીધે એ કોરોના વાયરસ પણ નાબૂદ થઈ જાય છે. એટલે એવું કંઈક આમાં રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ને એવું છે. એટલે તમે એનાથી પણ સૂક્ષ્મજીવોનો નાશ કરી શકો છો, વાયરસનો પણ નાશ કરી શકો છો. ત્યારબાદ મિશ્ર ધાતુના ઉત્પાદન માટે, એટલે કે જુદી જુદી મિશ્ર ધાતુ છે એના ઘટક કણો જુદી જુદી ઘનતા ધરાવતા હશે. ઓકે, કારણ કે બધાની તો સરખી હોવાની નથી. એટલે તેનું મિશ્રણ કરવાથી અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. અને તેની ગોઠવણમાં એકરૂપતા જળવાઈ રહે એટલે આપણે અલ્ટ્રાસોનિક સાઉન્ડ, આ જે ટ્રાન્સડ્યુસર છે, આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે. અને એમાં મેઇનલી આપણે પોલિશ, પેઇન્ટ, એટલે કે તમે એમ કહી શકો ઇમલ્શન, અને જુદી જુદી ખાદ્ય પદાર્થ, જુદા જુદા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટમાં આનો યુઝ થાય છે. ઓકે, બાજુમાં તમે જે આકૃતિ જુઓ છો એ આકૃતિ છે અલ્ટ્રાસોનિક એન્ડ મિકેનિકલ સોઇલ વોશિંગ પ્રોસેસ ફોર ધી રિમૂવલ ઓફ હેવી મેટલ્સ ફ્રોમ સોઇલ્સ. સોઇલમાંથી રિમૂવ કરે છે. આ મિક્સ એગ્રીગેટર છે. અને અહીંયા બધા મટીરિયલ રાખેલા છે. તો તમે અહીંયા જુઓ છો એક વસ્તુ ખાસ છે અહીંયા પણ આપણે કીધી કે ગોઠવણમાં એકરૂપતા રહે છે. તો અહીંયા ગોઠવણમાં સારી એકરૂપતા રહે છે. ઓકે, તો આના અલ્ટ્રાસોનિકના આટલા ઉપયોગો હતા. બહુ ઇઝી છે. એકવાર ખાલી જસ્ટ વાંચી લેશો તો પણ તમને ઇઝીલી સમજાઈ જશે. તો ઓકે, થેન્ક યુ.